હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકાળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ઉપર. મિત્રો, ગઈકાલે એક અતિ મહત્વનો બંધારણનો પ્રશ્ન મૂક્યો હતો અને પ્રશ્ન એવો હતો કે રાષ્ટ્રપતિ બનવા માટે કઈ નીચેનામાંથી લાયકાત યોગ્ય નથી વાળો પ્રશ્ન મૂક્યો હતો, જેની અંદર એકમાત્ર ઓપ્શન એવો હતો કે તેની વય મર્યાદા મિનિમમ 35 વર્ષ હોવી જોઈએ. તો 100%ની વાત છે, રાષ્ટ્રપતિ બનવા માટે તમારી મિનિમમ લાયકાત 35 યર્સ મિનિમમ હોવી જોઈએ. તે કોઈ પણ સરકારી નોકરિયાત હોવો ન જોઈએ, લાભાર્થીનું પદ મેળવતો હોવો ન જોઈએ. તો ઈ પણ સાચું હતું. તે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઈ પણ 100%ની વાત છે. પણ ઓપ્શન નંબર બી ખોટો હતો. એની અંદર હતું કે રાજ્યસભાનો મેમ્બર બનવા માટેની લાયકાત હોવી જોઈએ. સાહેબ, આ વિધાન સદંતર ખોટું છે. મોટાભાગના લોકો અહીંયા ભૂલ ખાઈ ગયા છે. જવાબ આવે લોકસભાનો સભ્ય બનવા માટેની એની પાસે લાયકાત હોવી જોઈએ. સાહેબ, રાષ્ટ્રપતિ એટલે ભારતનો પ્રથમ નાગરિક કહેવામાં આવે છે, જેનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. આમ જોવા જઈએ તો ભારતની અંદર એવું છે કે રાષ્ટ્રપતિની સિગ્નેચર બધે આવે, પણ ચાલે કોનું? પ્રધાનમંત્રીનું, પીએમનું, મોદી સાહેબનું. પણ જ્યારે અમેરિકાની અંદર જોવો તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે રાષ્ટ્રપતિ કહેવાય, એક હતું શાસન જેનું કહેવાય. તો ત્યાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ અમેરિકામાં 4 વર્ષનો હોય છે. જ્યારે રશિયાની વાત કરીએ તો ત્યાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ભારતમાં 5 વર્ષનો હોય છે. તો આ યાદ રાખજો, અમેરિકામાં 4 વર્ષ, ભારતમાં 5 વર્ષ, રશિયામાં 6 વર્ષ. આ ભૂલતા નહીં. એના સિવાય રાષ્ટ્રપતિનો આર્ટિકલ પૂછાય તો બંધારણમાં ભાગ 5 અને એનો આર્ટિકલ નંબર 52. રાષ્ટ્રપતિનો પગાર ભથ્થા કેટલા હોય? તો રાષ્ટ્રપતિનો પગાર 5 લાખ રૂપિયા હોય. રિટાયરમેન્ટ પછી 2.5 લાખ રૂપિયા મળે અને મૃત્યુ પછી તેના વારસદારને 1,25,000 રૂપિયા મળે. તો આ પણ યાદ રાખજો. રાષ્ટ્રપતિના પગાર ભથ્થા 54 નંબરના આર્ટિકલમાં આપ્યા છે. રાષ્ટ્રપતિને કઈ રીતે કાઢવામાં આવે તો એના માટે મહાભિયોગની કરવામાં આવે છે આખી પ્રક્રિયા. મહાભિયોગનો આર્ટિકલ નંબર છે 61. આ 3 આર્ટિકલ 52, 54 અને 61 3 ભાગ નંબર 5 ના છે. તો આ યાદ રાખવાનું રહેશે ભૂલ્યા વગર. રાષ્ટ્રપતિ ની મિનિમમ વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ. એના સિવાય રાજ્યસભાનો મેમ્બર બનવા માટેની કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યસભાનો મેમ્બર બનવા માટે મિનિમમ 30 વર્ષ વય મર્યાદા હોવી જોઈએ. અને રાજ્યસભાના મેમ્બરનો કાર્યકાળ કેટલો હોય? તો 6 વર્ષ. રાજ્યસભા એવું પદ છે, એવું ખાતું છે, એવો ડિપાર્ટમેન્ટ છે કે જે કોઈ દિવસ બરખાસ્ત થતો નથી. લોકસભા બરખાસ્ત થઈ, રાજ્યસભાને કાયમી ગૃહ માનવામાં આવે છે. તો રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ હોય છે. હું ને તમે જે મતદાન આપવા જઈએ ને, એ લોકસભાની ચૂંટણીમાં જાય અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો રાજ્યસભાના સભ્યોને ચૂંટતા હોય છે. તો આ યાદ રાખજો, ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.